કેમ છો રાજાણી સાહેબના મિત્રો? 2 દિવસથી આ તમે જોઈ રહ્યા છો નીટના PYQ લઈને રાજાણી સાહેબ આવે છે. પણ મિત્રો, તમારી એક ફરજ છે કે તમે વધુને વધુ મિત્રો સુધી આ વિડીયોની લિંકને શેર કરો પ્લીઝ. આટલી તો હેલ્પ કરી શકો ને તો રાજાણી સાહેબને એમ થાય કે હજી વધુ વિડીયો બનાવે. તમે સંતુલન ચેપ્ટરના જોઈ લીધા, 11મું લગભગ તમે હવે રિવિઝન કરો છો રાજાણી સાહેબ સાથે. ઉષ્માગતિશાસ્ત્ર ચેપ્ટરના જોઈ લીધા. આજે 11માનું જે કેવું ચેપ્ટર છે પરમાણુનું બંધારણ, એના નીટના PYQ લઈને રાજાણી સાહેબ આવ્યા છે. આજનો પહેલો પ્રશ્ન મિત્રો 2011 નો છે. ચતુર્થ શક્તિ. તમને એમ થાય 2011 માં અમારે શું કામનું, પણ મિત્રો આ તમારા માટે જ લઈને આવે છે રાજાણી સાહેબ જૂના વર્ષોના પ્રશ્નો. ચતુર્થ શક્તિ સ્તરમાં રહેલા કુલ કક્ષકોની સંખ્યા કેટલી છે? 8, 16, 32 કે 4? ચતુર્થ કક્ષકમાં રહેલા કક્ષકોની સંખ્યા એટલે n². ચોથું સ્તર એટલે 4 નો વર્ગ એટલે 16, એટલે બોમ્બે નો બી આવશે. 2011 માં આ 50મો પ્રશ્ન ભૂલથી અહીં ટાઈપ થઈ ગયો છે. આ ખાલી લઈ લઉં છું, આ બીજા ચેપ્ટરનો છે એટલે અહીંયા લઈ લઉં છું ખાલી તમારી જાણ માટે. નીચે આપેલ પૈકી કયા ઘટકની બંધ લંબાઈ સૌથી ઓછી છે? O2 હોય એમાં 16 ઇલેક્ટ્રોન હોય, O2 પ્લસ માં 15 ઇલેક્ટ્રોન હોય, O2 માઇનસ માં 17 ઇલેક્ટ્રોન હોય, O2 માઇનસ 2 માં 18 ઇલેક્ટ્રોન હોય. જ્યારે રાસાયણિક બંધન ભણશું ત્યારે આવશે. અહીંયા બંધ ક્રમાંક 2 હોય, અહીંયા બંધ ક્રમાંક 2.5 થાય, 15 ઇલેક્ટ્રોન. અહીંયા 1.5 થાય અને અહીંયા 1. જેનો બંધ ક્રમાંક વધારે હોય એની બંધ લંબાઈ ઓછી હોય, એટલે O2 પ્લસ માં બંધ ક્રમાંક 2.5 થાય એટલે એની બંધ લંબાઈ છે એ ટૂંકી હોય. સૌથી ઓછી કોની છે મિત્રો? આના વિડીયો પણ આપણી ચેનલમાં મૂકેલા છે, કેવી રીતે બંધ ક્રમાંક ગોતવો. જો ન આવડતો હોય તો બંધ ક્રમાંક ગોતવાના વિડીયો રાજાણી સાહેબના ચેનલના પ્લેલિસ્ટમાં છે, એક વખત વિડીયો જૂના જોજો. આગળ વધીએ છીએ. 2011 નો બીજો પ્રશ્ન. E1 અને E2 ની ઉત્સર્જન ઉર્જા અનુક્રમે 25 eV અને 50 eV છે, તો તેઓની તરંગ લંબાઈ λ1 અને λ2 વચ્ચેનો સંબંધ કેવો હશે? λ1 બરાબર λ2. મિત્રો, રાજાણી સાહેબ તમારો ભાઈબંધ છે, ભાઈબંધ માટે થોડુંક તો તમારે મહેનત કરવી જોઈએ. λ1 બરાબર 2λ2, λ1 બરાબર 4λ2, λ1 બરાબર 1/2λ2. મિત્રો, E1 બરાબર hc/λ1 થાય, E2 બરાબર hc/λ2 થાય. યસ ઓર નો? મને λ1 અને λ2 નો સંબંધ પૂછ્યો છે એટલે હું આ બેને ગુણોત્તર તરીકે લઈ લઉં તો E1/E2 આ છેદનો છેદ છે અંશમાં, જે અંશનો છેદ છેદમાં આવે એટલે λ2/λ1 થાય. E1 ની કિંમત 25 છે, E2 ની કિંમત 50 છે. મૂકું 25/50 એટલે 1/2 થાય. 25/50 એટલે 1/2. λ1 અહીંયા ગુણે 2 માં ગુણે એટલે λ1 બરાબર 2λ2 થાય. મૂકીને દેખાડું. અહીંયા 25/50 એટલે 1/2. આ બરાબર નિશાની. આ 2λ2 બરાબર λ1. મિત્રો, 2011 માં આ ચેપ્ટરમાંથી 3 પ્રશ્નો હતા. એક થઈ ગયો, બીજો થઈ ગયો, હવે આ ત્રીજો O2 પ્લસ વાળો બીજા ચેપ્ટરનો. n બરાબર 6 હોય તો ઇલેક્ટ્રોન ભરાવાનો સાચો ક્રમ કયો છે? ns, બધામાં ns તો છે જ. n-2f, n-1d, np, n-1d, n-2f, np, n-2f, nd, n-1d, np, n-1d, n-2f. મિત્રો, જ્યારે n બરાબર 6 હોય ત્યારે સાચો ક્રમ એ મુજબ થાય. અહીંયા મૂકીને દેખાડું તમને. અહીંયા 6s થાય, અહીંયા 4f થાય, અહીંયા 6s 4f, અહીંયા થાય ઈ તમારી 5d થશે, 5d. અહીંયા થશે ઈ તમારી 6p થશે. હવે તમે ક્વોન્ટમમાં n+l ને આધારે શક્તિનો વિચાર કરો તો એ 6 થાય. અહીંયા 4 ને 3 7 થાય, અહીંયા 5 ને 2 7 થાય, 6 ને 1 7.
પણ અહીંયા n નાનકડો એટલે પેલા 4f આવે, પછી આવે 5 આવે, પછી 6 આવે, એટલે એ વિકલ્પ સાચો છે. n પ્લસ l ને આધારે શક્તિની કિંમત નક્કી થાય. આની n પ્લસ l છે એ 6 થશે, આ 3 ની 7 છે, 7 માં n આનો નાનો છે એટલે 4f આવે, પછી 5d આવે, પછી 6p, એટલે અહીંયા આવશે અજય રાજાણીનો એ. મિત્રો કન્સેપ્ટ સાથે રાજાણી સાહેબ કરાવે છે, પ્લીઝ એક વખત તમારા મગજમાં નાખતા જાજો. જ્યારે નીટનું પેપર દેવા જાવ ત્યારે તમને ફાવવું જોઈએ. આગળ વધીએ છીએ 2011 માં હજી ચોથો. બોહર અભિધારણા મુજબ નીચેના પૈકી કયા પરિવર્તનમાં હાઇડ્રોજન પરમાણુની ઉર્જા સૌથી ઓછી ઉર્જા વાળો ફોટોન ઉત્સર્જિત કરશે? n6 માંથી 1, n6 માંથી 5, n5 માંથી 4, n5 માંથી 3. મિત્રો ફોટોનનું ઉર્જાનું ઉત્સર્જિત એટલે ડેલ્ટા E બરાબર 13.6 z², 1 માઇનસ n1 સ્ક્વેર માઇનસ 1 upon n2 સ્ક્વેર. હવે મિત્રો આમાં કિંમત મૂકવા જાવ તો 6 માંથી 5 માં જાવ ત્યારે શક્તિ ઓછામાં ઓછી ઉર્જા વાળી થાય. કિંમત મૂકીને જોઈ લ્યો તો મગજમાં બેસી જાય. 2011 માં આ પ્રશ્ન છે. વળી પાછો ઓલો જ છે, કયો રાસાયણિક બંધનનો આ લેતો નથી. આગળ વધીએ છીએ એના પછીના પ્રશ્નમાં. રૂબિડિયમ પરમાણુના ક્રમાંક માટે 37 ના સંયોજકતા ઇલેક્ટ્રોનની સાચી ગોઠવણી કઈ હશે? 5 1 1 1 1/2, 6 0 0 1/2, 5 0 0 1/2, 5 1 0 1/2. રૂબિડિયમ એટલે 37 એટલે ક્રિપ્ટોન 5s1, 5s1 એટલે n બરાબર 5 થાય, n બરાબર 5. s એટલે l બરાબર 0, l બરાબર 0, m બરાબર 0, s પ્લસ 1 અથવા માઇનસ 1 એટલે કલકત્તી c સિવાય કઈ જવાબ આવી શકે નહીં. 37 એટલે 5s1 માં n 5 છે, s માટે l 0 એટલે m 0, s ની કિંમત પ્લસ 1 અથવા માઇનસ 1 જે સાચું હોય લખી નાખવાનું. આવા સેલા પ્રશ્નો નીટમાં હોય છે મિત્રો, પણ આપણે બીતા હોય છે. બીવાની કોઈ જરૂર છે નહીં. રાજાણી હે તો સબ મુમકિન હે. કહેતે મોદી સાહેબ કે એક વખત આઈ કેન, હું કરી શકીશ, એવું મગજમાં દ્રઢ નિર્ધાર કરી નાખજો. જો n બરાબર 3, n બરાબર 4 હોય, l બરાબર 3, n બરાબર 4 હોય તો કક્ષકમાં સમેલા મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવો. 2012. l બરાબર 3 ને n બરાબર 4, n બરાબર 4 એટલે 4, l બરાબર 3 એટલે f. 4f કક્ષકના 7 પેટા પ્રકાર હોય, સાતેયમાં 2 ભરાય એટલે ટોટલ 14 ઇલેક્ટ્રોન મહત્તમ રહી શકે. 4f કક્ષકમાં મહત્તમ 14. નાનકડો છોકરો એને આવડી જાય. આગળ વધીએ છીએ 2013 નો. નીચે દર્શાવેલા ક્વોન્ટમાર્ક સાથે સંકળાયેલા મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવો. n બરાબર 3, l બરાબર 1, m બરાબર -1. 10, 6, 4 કે 2. n બરાબર 3, l બરાબર 1. સફેદ ની બદલે કઈ કલર ચેન્જ કરી નાખ રાજાણી સાહેબ, એટલે ઘડિયાંતરી હેરાનગતિ નહીં. n બરાબર 3, l બરાબર 1 એટલે p કક્ષક એટલે 3p. એનો 3p માં 3 પેટા કક્ષક હોય, એમાંનો આ m બરાબર -1 એટલે એક પેટા કક્ષક છે. એક પેટા કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન આવી ગયા એટલે અહીંયા 2 જવાબ આવશે. કેટલા આવશે? 2. મિત્રો મગજમાં રાખજો, ઉતાવળા થતા નહીં. તમને પેટા કક્ષક આપી છે m બરાબર -1 એટલે 3 3 ના 6 થાય, પણ અહીંયા પર્ટિક્યુલર ક્વોન્ટમાર્ક માટે આપી છે એટલે એક જ કક્ષકના વધીને 2 ઇલેક્ટ્રોન. પ્લાન્ક અચળાંકનું મૂલ્ય 6.63 ગુણ્યા 10 - 34 જૂલ સેકન્ડ છે. પ્રકાશનો વેગ 3 ગુણ્યા 10 નેનોમીટર પ્રતિ સેકન્ડ ઇન્વર્સ છે. કયું મૂલ્ય પ્રકાશની નેનોમીટરમાં દર્શાવેલ 3 ગુણ્યા 10 થશે? પ્રકાશનો વેગ 3 ગુણ્યા 10 સોરી 10 56 નથી, સોરી 17 નેનોમીટર પ્રતિ સેકન્ડ છે. કયું મૂલ્ય પ્રકાશની નેનોમીટરમાં દર્શાવેલ તરંગ લંબાઈની સૌથી નજીક હશે? પ્રકાશની આવૃત્તિ 6 ગુણ્યા 10 પ્રતિ સેકન્ડ છે. મિત્રો 10, 25, 50 કે 75?
તમને ખબર છે આવૃત્તિ બરાબર c બાય લેમડા, તો લેમડા બરાબર c ના છેદમાં આવૃત્તિ થાય. તમને પ્રકાશનો વેગ આપી દીધો છે કેટલો? 3 ગુણ્યા 10 ની 17 ઘાત નેનોમીટર પ્રતિ સેકન્ડ. પ્રકાશની આવૃત્તિ આપી દીધી છે 6 ગુણ્યા 10 ની 15 ઘાત સેકન્ડ ઇનવર્સ. સેકન્ડ ઇનવર્સ ઉડી જાય એટલે ખાલી નેનોમીટર વધે. આ 15 ઘાત ઉપર જાય એટલે 10 ની 2 ઘાત વધે. 3 ના છેદમાં 6 એટલે 1/2. 1/2 એટલે 0.5. 0.5 અહીંયા આમ કરું તો 1/2. 1/2 ગુણ્યા 100 વધે. 50 દુ 100 એટલે 50 નેનોમીટર. અતિશય ઈઝી પ્રશ્નો પૂછે છે નીટ વાળા, જેમાં કેલ્ક્યુલેટર લોગ ટેબલની ક્યાંય જરૂર પડતી નથી. જરૂર પડે એવા પ્રશ્નો આપે તો એમાં નીચે ડેટા આપી દે, લોગની કિંમત આપી દે. ચિંતા ના કરતા 2013 નો અને 2013 ના બે પ્રશ્નો પૂરા થયા. આગળ વધીએ છીએ. 2014 45 નેનોમીટર તરંગલંબાઈ ધરાવતા પ્રકાશની શક્તિ જૂલમાં ગણો. પ્લાન્કનો અચળાંક h બરાબર 6.63 ગુણ્યા 10 ની -34 ઘાત જૂલ ઇન્ટુ સેકન્ડ છે. પ્રકાશનો વેગ 3 ગુણ્યા 10 ની 8 ઘાત મીટર પ્રતિ સેકન્ડ છે. એનો મતલબ આ બે જૂલ અને મીટરમાં છે, તો આ નેનોમીટરને મારે પહેલા મીટરમાં ફેરવવા પડે. એટલે તરંગ લંબાઈ 45 ગુણ્યા 10 ની -9 ઘાત મીટર થઈ જાય. આ નેનોમીટરમાં મીટરમાં ફેરવી નાખ્યા. 6.67 ગુણ્યા 10 ની 15, 6.67 ગુણ્યા 10 ની 11, 4.42 ગુણ્યા 10 ની -15, 4.42 ગુણ્યા 10 ની -18. તમને શું પૂછ્યું છે? તમારે પ્રકાશની શક્તિ એટલે E બરાબર hc બાય લેમ્બડા. E બરાબર h કેટલો છે મિત્રો? 6.63 ગુણ્યા 10 ની -34 ઘાત. 6.63 ગુણ્યા 10 ની -34 ઘાત. C કેટલો છે? 3 ગુણ્યા 10 ની 8. 3 ગુણ્યા 10 ની 8 ઘાત છેદમાં લેમ્બડા. લેમ્બડા કેટલી છે? 45 ગુણ્યા 10 ની -9 ઘાત. આટલું રેડી છે મિત્રો ને? યસ ઓર નો? યસ. આ -9 ઉપર જાય એટલે પ્લસ થાય એટલે 17 થાય. 34 માંથી 17 જાય એટલે 10 ની -17 ઘાત વધે. તો 6.63. અહીંયા 15 તેરી 45 કરવું એટલે છેદમાં 15 લખી નાખું ગુણ્યા 10 ની -17 ઘાત. એટલે પહોંચ્યા આપણે. અમારે જોઈએ છીએ જવાબ આમાંથી એકાદ. તો મને ખબર પડે કે 15 ચોખ્ખું 60 થાય તો હું આમ કરી નાખું 66.3 ગુણ્યા 10 ની -18 ઘાત છેદમાં 15. હવે 15 ચોખ્ખું 60 એટલે 4 ગુણ્યા 10 ની -18 ઘાત. એવો કઈક જવાબ આવવો જોઈએ, અને આવો જવાબ ડી છે. ક્યાંય કેલ્ક્યુલેટર લોગ ટેબલ આવડી મોટી ગણતરીમાં જરૂર પડતી નથી. ઈ તમે પણ કરી શકો. આમાં કોઈની કઈ જરૂર છે નહીં મિત્રો. કોન્ફિડન્સ જરૂરી છે. 2014 નો બીજો પ્રશ્ન. નીચેના ક્વોન્ટમાર્કના મૂલ્યોને આધારે કક્ષકોની મહત્તમ સંખ્યા કેવી રીતે ઓળખી શકાય? ક્વોન્ટમાર્ક આપ્યા છે n બરાબર 3, l બરાબર 1, m બરાબર 0. 1, 2, 3 ને 4. મિત્રો n બરાબર 3 એટલે 3, l બરાબર 1 એટલે p. m ની કિંમત આપી એનો મતલબ એક પેટા કક્ષકની કિંમત છે 1. તો કક્ષકની સંખ્યા એક જ થાય એટલે એક પેટા કક્ષક. ઘણા ઉતાવળા વાંચે ને ઇલેક્ટ્રોન સમજીને બે જીકી આવે. ઉતાવળ ના કરતા કક્ષકની સંખ્યા કીધી એટલે એક જ આવશે. આગળ વધીએ છીએ મિત્રો. 2015 માં ડી કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનના કોણીય વેગમાનનું મૂલ્ય કેટલું હશે? √6 h બાય √2 h બાય √3 h બાય 0 h બાય. મિત્રો કોણીય વેગમાન એટલે તમારા મગજમાં છે સૂત્ર વર્ગમૂળમાં l * l + 1 h/2π. h/2π એટલે h બાય એટલે આયા l * l + 1. આ ક્લિયર? હવે ડી કક્ષક છે એટલે l ની કિંમત 2 હોય. અહીંયા 2 મૂકી દે રાજાણી. 2 + 1. રાજાણી તમારો મિત્ર છે તો વર્ગમૂળમાં 6 h બાય. આવો એક જ વિકલ્પ છે અજય રાજાણીનો.
મિત્રો મહેનત કરો તો કાંઈ પણ અઘરું છે નહીં, મહેનત ના કરો તો બધુંય અઘરું છે. તો પ્લીઝ આજથી લાગી જાજો પ્લીઝ. Fe+2Z બરાબર 26 માં આવેલા કયા ડી ઇલેક્ટ્રોનની સંખ્યા નીચેનામાંથી કોઈ પણ એકને સમાન નથી? S ઇલેક્ટ્રોન Mg ના, P ઇલેક્ટ્રોન ક્લોરીન ના, D ઇલેક્ટ્રોન Fe ના, P ઇલેક્ટ્રોન Na ના. Fe+2 થાય એટલે આર્ગોન. Fe+2 એટલે મિત્રો આર્ગોન 3d6. આર્ગોન 3d6 એટલે D માં 6 ઇલેક્ટ્રોન છે. હવે મિત્રો અહીંયા S ઇલેક્ટ્રોન Mg ના, Mg ની ઇલેક્ટ્રોન રચના તમને ખબર છે 1s2 2s2 2p6 3s2. એના s એટલે 2 2 એટલે ટોટલ 6. એનો મતલબ આ ભાઈ તો 6 ઇલેક્ટ્રોન એટલે આ નો આવે, આ સમાન છે, આ સમાન છે. P ઇલેક્ટ્રોન ક્લોરીન ના, ક્લોરીન ની રચના 1s2 2s2 2p6 3s2 3p6 સોરી 3p5. તો P થઈ ગયા 11 ઇલેક્ટ્રોન. એનો મતલબ આ સમાન નથી એટલે આ જવાબ આવી શકે. છતાંય ચેક કરીએ. D ઇલેક્ટ્રોન Fe ના તો D માં 6 જ હોય. P ઇલેક્ટ્રોન Ne ના, Ne એટલે 1s2 2s2 2p6 2p6 એટલે P માં 6 છે. એનો મતલબ અહીંયા D જેટલા છે. એનો મતલબ અહીંયા બોમ્બે ના B માં P ઇલેક્ટ્રોન ઓફ ક્લોરીન 11 ઇલેક્ટ્રોન થાય. એ આના જેટલા થશે નહીં. બુદ્ધિશાળી પ્રશ્નો હતા 2015 ના બે. 2015 નો ત્રીજો, ટિટેનિયમના કક્ષકમાં ચડતી શક્તિ સપાટીના ક્રમમાં ઇલેક્ટ્રોન ભરાવાનો ક્રમ કયો છે? 3s કક્ષક છે, 4s છે, 3p અને 3d. આવી રીતે આપ્યું. તમને ખબર છે કે સૌથી પહેલા 3s ભરાય, 3s ભરાય પછી 3p ભરાય, 3s પછી 3p પછી 4s નો વારો આવે, પછી કેનો આવે? 3d નો. અને આવો ક્રમ છે એ દિલ્હીનો D માં આપ્યો 3s 3p 4s 3d. ટિટેનિયમ 22મો નંબર ભરો એટલે આમ જ ભરાય. પહેલા 3s ભરાય, પછી 3p, પછી 4s, પછી 3d. n બરાબર 3 અને l આ 2016 નો l બરાબર 1 મૂલ્ય ધરાવતા કેટલા ઇલેક્ટ્રોન કક્ષકમાં સમાવી શકાય? n બરાબર 3, l બરાબર 1 એટલે p. 3p કક્ષકમાં વધીને 6 ઇલેક્ટ્રોન સમાવી શકાય. વધીને 6 ઇલેક્ટ્રોન. મિત્રો આગળ વધીએ છીએ. બહુ ઈઝી પ્રશ્નો પૂછે છે. 2016 ફેઝ 2 માં એક જ કક્ષકમાં રહેલા બે ઇલેક્ટ્રોનને કયા અલગ અલગ નામ આપી શકાય? ચુંબકીય ક્વોન્ટમ, સ્પિન ક્વોન્ટમ, એજીમ્યુથલ કે મુખ્ય? તો સ્પિન ક્વોન્ટમ. એક જ કક્ષકમાં જુદા જુદા ઇલેક્ટ્રોન હોય એને ઓળખવા માટે સ્પિન ક્વોન્ટમ વપરાય. કયું એક વિધાન ખોટું છે? નીટ 2018. dz2 માટે m ની કિંમત 0 છે. સાચું છે. dz2 માટે તમારે ટેક્સ્ટ બુકમાં ન હોય પણ મગજમાં રાખજો. dz2 વચ્ચોવચ આવે એની કિંમત 0 છે. એક s કક્ષકમાંના ઇલેક્ટ્રોનનું કુલ કોણીય કક્ષક વેગમાન 0 સમાન છે. હમણાં જ સૂત્ર વાપર્યું તો l * l+1 કરો તો l 0 થઈ જાય. 0 થાય એટલે 0 થઈ જાય. એટલે I સાચું છે મિત્રો. d એક કક્ષકને 3 ક્વોન્ટમથી નિર્દિષ્ટ કરવામાં આવે જ્યારે પરમાણુમાં રહેલા એક ઇલેક્ટ્રોનને 4 કક્ષક હોય તો n, l અને m આવે. પણ ઇલેક્ટ્રોનને જુદો પાડવા માટે ચોથો ક્વોન્ટમ s આવ્યો એટલે એ સાચું છે. n પરમાણુ માટેની ઇલેક્ટ્રોનના 1s2 બરાબર છે, 2s2 બરાબર, 2px બરાબર, 2py બરાબર, પણ 2pz માં આ નો હાલે. સ્પિન સમાંતર હોય એવી રીતે ગોઠવાય એટલે આ ખોટું છે. જો તો ખરી તમે ટેન્શન લેતા હતા 11 માં કેવા પ્રશ્નો હશે. બહુ હેલા હોય. આગળ વધીએ છીએ મિત્રો. 2019 નીચે આપેલા સંક્રાંતિ શ્રેણીમાંથી કઈ હાઇડ્રોજન પરમાણુ વર્ણપટમાં દ્રશ્યમાન વિસ્તારમાં પડે? નીંદરમાં હોય તો ખબર હોય. બામર શ્રેણી એટલે મારે આ કરાવવું નથી. બામર. 4d 5p 5f 6p કક્ષકો ઊર્જાના ઉતરતા ક્રમમાં ગોઠવો. સાચો વિકલ્પ શોધો. નીટ 2019. 4d એટલે 7, 5p એટલે 6 n+l કહું, 5f એટલે 7, 6p એટલે 7. તો સૌથી પહેલા મિત્રો, સૌથી પહેલા 5p ની તાકાત સૌથી ઓછી છે. 5p ઓછી દેખાડી હોય એવું કાં તો એ વિકલ્પ છે કાં તો એટલે આ બે વિકલ્પ નો આવે. 5p ઓછી દેખાડી હોય આ બે વિકલ્પ.
5p પછી 7 વાળા 3 છે, 7 વાળા 3, તો સૌથી ઓછી ઉર્જા કેની જેનો ક્વોન્ટમ સૌથી નીચો હોય તો 5p પછી 4d પછી 6p અને છેલ્લે 5, તો ઉતરતો ક્રમ અજય રાજાણીનો એ n+l ને આધારે આ આવડવું જોઈએ ને જોઈએ. રાજાણી સાહેબે બહુ ઉછળીને શીખાડ્યું છે. આગળ વધીએ છીએ મિત્રો. 71, 175 લ્યુટેશિયમમાં પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોનની સંખ્યા અનુક્રમે શોધો. 71, 71, 104, 104, 104, 71, 71, 71, નીંદરમાં તો ખબર હોય પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા હરખી હોય એટલે આ 71 હોય તો ઇલેક્ટ્રોન 71, 175 માંથી 71 બાદ થાય તો 104. 71, 104, 71 એક જ જવાબ છે. યસ ઓર નો? ઓલ ઇન્ડિયા રેડિયો નવી દિલ્હીનું એક ચોક્કસ સ્ટેશન 1369 કિલોહર્ટ્ઝ ની આવૃત્તિ પર પ્રસારણ કરે છે. પ્રેષિત વડે ઉત્સર્જિત વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ લંબાઈ શોધો. c બરાબર 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. 2192, 21.92, 219.3, 219.2 મીટર. મિત્રો અતિશય હેલો પ્રશ્ન છે પણ થોડી ગણતરી વાળો પ્રશ્ન છે. મિત્રો તમારે હમણાં જ આપણે સૂત્ર આવ્યું હતું લેમ્બડા બરાબર તરંગ લંબાઈ બરાબર શું હતું તો કે c ના છેદ આવૃત્તિ બરાબર આવું સૂત્ર હતું. c ના છેદમાં લેમ્બડા એમ બદલે લેમ્બડા બરાબર c ના છેદમાં આવૃત્તિ. અહીંયા કિલો હર્ટ્ઝ છે અને હર્ટ્ઝમાં ફેરવવી પડે એટલે 1369 × 10⁻³ છેદમાં તમારી પાસે પ્રકાશનો વેગ આપ્યો છે 3 × પ્રકાશનો વેગ ઉપર છે મિત્રો. પ્રકાશનો વેગ 3 × 10⁸ છેદમાં 1369 કિલો જૂલ છે એટલે 10⁻³ યસ ઓર નો? 10⁻³ ઉપર જાય એટલે 10⁵ થાય. અહીંયા આ ભાઈને ગુણાકાર કરો 3/1369 એવડો બધો ગુણાકાર ન કરી શકો ને તો એ 1.368 કરી નાખાય. 1.368 એટલે 10⁵ થઈ જાય. 10⁵ સાદું રૂપ આપો એટલે 219.2 કેલ્ક્યુલેટર વાપરો જે મિત્રો. 219.2 જેવો જવાબ આવે છે. જોવો જી કેટલો આવે તમારે 219.3 મીટર. પણ આવા ગણતરી વાળા દાખલા હોતા નથી ત્યારે એક લોક ટેબલની જરૂર પડે. આવું સાદું રૂપ આવે ત્યારે. આગળ વધીએ છીએ. 2022 નીચે આપેલામાંથી ખોટું વિધાન ઓળખો. એક પરમાણુમાં તમામ 5 3D કક્ષકો મુક્ત અવસ્થામાં ઉર્જામાં સમાન. એ તો સાચું છે. છેલ્લું તમામ 5 4D કક્ષકો 3D કક્ષકોને સાપેક્ષ આકારમાં સમાન હોય. 4D અને 3D સાપેક્ષ આકાર dxy હોય તો સામે dxy જ હોય. બધી જ 5D કક્ષકો આનુષંગિક 4D કક્ષકોને સાપેક્ષ કદમાં જુદી. 4D નાની હોય એના કરતા 5D મોટી એટલે સાચું છે. dxy dyz dzx કક્ષકોનો આકાર એકબીજા જેવો જોઈએ ડબલ નંબેલિયા. dx² y² અને dz² કક્ષકો એકબીજાને સમાન નથી. dz² કેવી હતી મિત્રો તો કે આમ હતી. અરે આવી. જ્યારે dx² y² છે x અને y વચ્ચે વીંટળાયેલી હતી એટલે આ વાક્ય ખોટું છે. આ વાક્ય અરે જય બોલપેન દેવ આ વાક્ય ખોટું છે એટલે આ ખોટું. 2022 નો. આગળ વધીએ છીએ મિત્રો. 2022 નો બીજો જો He+ આયનની દ્વિતીય બોર કક્ષાની ત્રિજ્યા 105.8 હોય તો લિથિયમ+2 આયનની તૃતીય બોહર કક્ષાની ત્રિજ્યા શું છે? હવે લિથિયમની કાંઈ કક્ષકની જરૂર નથી. હિલિયમની કાંઈ જરૂર નથી. લિથિયમ માટે સૂત્ર તમારા મગજમાં છે. શું છે સૂત્ર? કયો જી 52.9 સૂત્ર તમારા મગજમાં છે. હા કે ના? કેટલું છે? 52.9 ગુણ્યા n²/z પાઇકોમીટર. લિથિયમનો નંબર ત્રીજો છે એટલે 3 × 3 ત્રીજી કક્ષક એટલે 3 × 3 ત્રીજો નંબર એટલે 3. આ 3 કેન્સલ. 52 તેરી 156
156 ઉપરનો જવાબ એટલે 158.7 પાઇકોમીટર. અહીંયા 2022 પૂરા થયા. લાસ્ટ 2023 માં બે પ્રશ્નો હતા મિત્રો. 2023 માં બે, તો 2024 માં બે હોઈ શકે. 4 દુ 8 માર્ક. ગૌણ ક્વોન્ટમમાં L અને ચુંબકીય ક્વોન્ટમમાં NM વચ્ચેનો સંબંધ ખાલી જગ્યા છે. NM બરાબર L-2, L બરાબર NM-1/2, L બરાબર 2NM-1, NM બરાબર 2L² + 1. આ એક જ જવાબ આવે કયો? બોમ્બેનો B. 2L+1 બરાબર ચુંબકીય ક્વોન્ટમમાં. આવા પ્રશ્નો તો આવડી જાય 2023. સાચા વિકલ્પો શોધો. બધા તત્વોના પરમાણુમાં મૂળભૂત કણો 2 જ હોય તો ખોટું છે ભાઈ. ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻31 kg સાચું છે. આપેલ તત્વોના બધા સમસ્થાનિકોના રાસાયણિક ગુણધર્મો સમાન હોય સાચું છે. ડાલ્ટનનો પરમાણુ સિદ્ધાંત ફક્ત દ્રવ્ય કણ તરીકે છે સાચું છે. પ્રોટોન અને ઇલેક્ટ્રોનને સંયુક્ત રીતે ન્યુક્લિયોન ના કહેવાય ભાઈ. એટલે બીજું, ત્રીજું, ચોથું વિધાન સાચું છે. અહીંયા મિત્રો પરમાણુના બંધારણના 2011 થી 2023 ના PYQ પૂરા થયા. મને આશા છે કે 2024 માં બે પ્રશ્નો હોય તો બે પ્રશ્નોમાં 4 દુ 8 માર્ક રાજાણીના મિત્રો લઈ આવશે. મળતા રહેશું. જોશથી બોલો જય હિન્દ, વંદે માતરમ.